એક તરફ વરસાદ આવવાની તૈયારીમાં હતો તો બીજી તરફ ઘરકામ આખો દિવસ અમારો ક્યાં નીકળી ગયો અને રાત્રે જો એવું તો શું બનાવ્યું કે સવારે નાસ્તો પણ ઇઝી થઈ જાય. તો જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું નીલિમા અને આજનું જો સવાર થઈ ગઈ છે અને બાનું વાતાવરણ એકદમ ઠંડુ છે. ક્યારેક તડકો નીકળી જાય છે ને થોડી વાર પછી પાછું એવું લાગે કે હવે તો વરસાદ આવી જશે. અત્યારે તો વેધર એકદમ થોડું ક્લિયર લાગે છે પણ વાતાવરણ જોઈને એવું લાગે છે કે વરસાદ ગમે ત્યારે આવી જશે. હવે હું સવારનું મારું રૂટીન શેર કરી રહી છું. સૌથી પહેલાં જો બેડ સરખો કરી લઉં, કારણ કે વીકેન્ડ હોય એટલે રૂટીન થોડું અપ એન્ડ ડાઉન થઈ જ જાય છે. અને હા, આજે હું તમને સેટરડેનો વ્લોગ શેર કરી રહી છું. હકીકતમાં વિડીયો તો બની જ જાય છે પણ આ બિઝી રૂટીનમાં એડિટિંગ કરવાનું રહી જાય છે અને બાળકો, ઘરનું કામ અને વ્યાનાનું સ્ટડીઝ બધું મેનેજ કરતા ક્યારેક વિડીયો અપલોડ કરવામાં થોડું લેટ થઈ જાય છે. હવે હું બેડ સરખો કરી રહી છું ને ત્યાં માસી પણ આવી ગયા હતા એટલે એમણે ફટાફટ જુઓ ઝાડુ કરી દીધું અને મેં બેડશીટ સરખી કરી અને કુશન કવર પણ લગાવી દીધા. બસ આવી નાની નાની વસ્તુઓ કરતી રહીએ ને તો ઘરના પણ કામ એકદમ નીટ એન્ડ ક્લીન તો થઈ જ જાય છે પણ ટાઈમ ઘણો લાગી જાય છે. અને પછી ધીમે ધીમે બપોરનો ટાઈમ પણ થઈ જ ગયો હતો એટલે મારી રસોઈની તૈયારી કરી નાખી શરૂ. જેમાં આજે મેં દૂધી અને ચણાની સરસ મજાની દાળ બનાવી છે અને રાઈસ અને ચોખાના રોટલા બનાવ્યા. સાથે જ મેં રાગીના રોટલા પણ બનાવ્યા છે અને કારણ કે મમ્મીને રાગીના રોટલા ખાવા હોય છે ને સાથે ઘરનું ફ્રેશ દહીં અને પછી સાથે સિમ્પલ જમવાનું પણ અને અથાણું પણ. અમે બધા જ જમવા માટે બેસી ગયા હતા અને અમારે આજે જવાનું હતું થોડું બહાર એટલે મમ્મીએ પણ યુવાંશને નવડાવી દીધો, તૈયાર કરી નાખ્યો. બપોર પછીનું ટાણું હતું અને વ્યાનાને પણ હાફ ડે હોય એટલે વ્યાના પણ જલ્દી જ ઘરે આવી જાય એટલે વ્યાના આ ટાઈમે થોડી વાર રમતી હોય, ક્યાંક તો સૂઈ ગતી હોય પણ અત્યારે હાલે રમે છે એટલે મમ્મીએ યુવાંશને તૈયાર કરી દીધો. બહાર જવાનું હોય ને એટલે બાળકોને થોડી ઘણી વાર રમવાનો ચાન્સ મળી જાય ને આ વચ્ચે અમે જે થોડા ઘણા કામ હોય એ પણ અમારે પતી જાય. બસ એ રીતે અમારે બહાર જવાનું હોય છે એટલે યુવાંશ અને જો આવ્યા પછી યુવાંશ અને વ્યાના બંને જ રમી રહ્યા છે અને બસ સાંજ પડતા અમે પાછા ઘરે આવ્યા અને ઘરે આવવાની સાથે જો અમારું ફરી પાછું સેકન્ડ શિફ્ટ શરૂ થઈ ગયું મારું અને મમ્મીનું. એટલે મમ્મી કપડાં સૂકવવાના બાકી હતા જે સૂકવી રહ્યા છે અને બસ દીવા કરીને પછી હું પણ આવી ગઈ છું રસોડામાં, કારણ કે હવે રાત્રિના જમવાની તૈયારી કરવાની હતી. અને આજે રાત્રે મેં બનાવ્યા છે ચોખાના રોટલા સાથે એકદમ ટેસ્ટી પાપડી, રીંગણ, બટાકાનું રસાવાળું શાક પણ બની ગયું છે અને શાકનો રસો સરસ બન્યો છે એટલા માટે તો એકદમ પરફેક્ટ કોમ્બિનેશન આવી જાય ચોખાના રોટલાની સાથે. હવે હું એક સાઈડે રસોઈ કરી રહી હતી ત્યાં જો મમ્મી પાત્ર બનાવવાની તૈયારી કરી રહ્યા છે અને બીજી બાજુ વ્યાનાનું હોમવર્ક પણ ચાલી રહ્યું છે ને યુવાંશ પણ રમી રહ્યો છે એટલે એક સાથે રસોડું, બાળકોને હોમવર્ક બસ બધું ભેગું જ છે. અને રસોઈ તૈયાર થઈ ગઈ એટલે બધા જમવા માટે બેસી ગયા. પપ્પા પણ આવી જ ગયા હતા એટલે અમે બધા જોડે જ બેસી ગયા અને જો દેશી સ્ટાઇલમાં ખરેખર મને આવી રીતે ખાવાનું બહુ જ ગમે છે. જમી લીધા બાદ ફરી પાછી રાત્રેની ડ્યુટી શરૂ થઈ ગઈ એટલે સવારે ફરી પાછા નાસ્તાની તૈયારી કરી રહી છું એટલે કે સન્ડેનું રૂટીનની તૈયારી કરી રહી છું જેમાં પાત્રના મુઠિયા બનાવીને મૂકી દઉં છું. અને કારણ કે જો રાત્રે જ પ્રિપરેશન થઈ જાય ને તો સવારે વધારે મહેનત ન કરવી પડે અને બ્રેકફાસ્ટ પણ એકદમ ઇઝીલી રેડી થઈ જાય. એટલે મેં મુઠિયાનો લોટ તૈયાર કરીને સરસ રીતે મુઠિયા વાળી લીધા અને હવે એને સ્ટીમ કરવા માટે ગેસ ઉપર મૂકી દીધા છે. બસ મિત્રો, સવારના વરસાદી મૂડથી શરૂ થયેલો આજનો દિવસ મારો આવી રીતે પૂરો થયો. આવજો.